ગુજરાતમાં વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસમાં હવે પૂર્વ ધારાસભ્યોમાં રાજકીય નિવૃત્તિ લેવાની જાહેરાત કરવાની રીતસર હોડ જામી છે। ટંકારા પડધરીના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા બાદ હવે કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિના સંકેત આપ્યા। કલોલના પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે કડીના એક કાર્યક્રમમાં ગઈકાલે રાજનીતિમાંથી નિવૃત્તિના સંકેત આપ્યા। सक्रिय राजनीतिनी जग्याए बळदेवजी ठाकोरे युवानोने आगळ करी पोते मार्गदर्शकनी भूमिका भजवવાની ઈચ્છા વ્યક્ત કરી। કડીના કાર્યક્રમમાં બળદેવજી ઠાકોરે જાહેર મંચ પરથી 35 વર્ષના પોતાના રાજકીય અનુભવ અને સંઘર્ષને પણ યાદ કર્યા। એટલું જ નહીં, મંચ પરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બહુ રાજકારણ કર્યું છે, હવે યુવાનોને આગળ કરી અમે તમારી પાછળ રહીશું તેવું કહ્યું। હું કોઈની ટીકા ટિપ્પણીમાં પડવા માંગતો હોય નથી, પણ આપણે બધાની હૈયારી સૈયારી જવાબદારી છે। હું તો લગભગ ટૂંક સમયમાં રાજકારણમાં પણ શું કહેવાય તમારા જેવા યુવાનોને આગળ કરી અને સલાહકાર સમિતિમાં આવી જવાની ગણતરી ચાલે। બહુ રાજકારણ કર્યું નહીં લાલાજી ખોટી, તો એ બધા આગળ વધો, અમે તમારી પાછળ છીએ। ભાઈ જે કહ્યું અમે કરવા તૈયાર છીએ, પણ કંઈક કરો બધા ભેગા થઈ અને બધા ભેગા રહો, સંગઠિત બનો। અને ખાસ કરીને છોકરા ભણાવવાની વાતમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય કાચા પડશો નહીં। એ બેઠેલા મારા વડીલોને વિનંતી કરું છું, બે ભેંસો નહીં રાખો તો ચાલશે, એકાદી ગાય નહીં રાખો તો ચાલશે, પેટે પાટા બાંધવા પડે તો બાંધજો, પણ ઘરનો દીકરો કે દીકરી અભણ ન રહી જાય એની તમે બધા ખબર રાખજો। બળદેવજી ઠાકોર પહેલા પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિની વાત કરી હતી। સાંભળીએ લલિત કગથરાએ શું કહ્યું હતું। કોઈ એક વ્યક્તિ 12 ધારાસભ્યો હોય, એમાં એક ધારાસભ્ય માટે જાહેરમાં જેમ તેમ બોલે તો પાર્ટી કેવી રીતે હાલે? તો આમાં 150 જણા આવે તો મોદી લઈ જાય। તમારામાં તેવડ નથી કહેવાની કે 12 ધારાસભ્યો તમારા છે, તો મેં એક ધારાસભ્ય માટે તમે એલફેલ બોલો, એ કેટલા દિવસ હાલે? એટલે મેં નિવૃત્તિ લઈ લીધી। તો બળદેવજી ઠાકોર લલિત કગથરાને લઈને ડોક્ટર તુષાર ચૌધરીનું મોટું નિવેદન। તુષાર ચૌધરીએ દાવો કર્યો કે કોંગ્રેસના નેતાઓમાં નિરાશા આવી ગઈ છે। ભાજપ સરકારની નીતિ રીતિના કારણે કોંગ્રેસના નેતાઓમાં નિરાશા છે। તુષાર ચૌધરીએ કહ્યું કે બળદેવજી ઠાકોર લલિત કગથરા અંગે હાઈકમાન્ડને જાણ કરાઈ। આગામી દિવસોમાં પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે આવશે। વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાનું ઘર સંભાળી લેશે। આવું રાજકારણ અમે ક્યારે જોયું નથી। ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહી છે। પ્રભારી મુકુલ વાસનિક બંને નેતાઓને સાંભળશે। પાર્ટી પ્રત્યે નારાજગી હશે તો દૂર કરીશું। જેટલા સભ્યોને તો કારણ વગર રોકી રાખીને એ લોકોએ મતદાન સુધી પહોંચાડવા દીધા નહોતા। એટલે આ પ્રકારનું નિમ્ન જે રાજકારણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહ્યું છે, એના કારણે આજે દરેક કોંગ્રેસમાં માનનારા લોકો અત્યારે વ્યથિત છે અને નિરાશામાં પણ ગરકાવ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે। પાર્ટી પ્રત્યે જે એમની નારાજગી હોય કે પાર્ટી પ્રત્યેથી જે એમની ફરિયાદો હોય એનો અમે સત્વરે નિકાલ લાવીશું, એ રીતની અમારી વાત થઈ ગઈ છે। અમારા જે એઆઈસીસીના પ્રભારી રાજ્યસભાના સાંસદ છે મુકુલ વાસનિકજી, એ પોતે પણ હાજર રહેશે અને અમારા ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી છે, જે એટલે આ બળદેવજીભાઈ અને લલિતભાઈની આપે વાત કરી તો ઉત્તર ગુજરાતમાં અમારા પ્રભારી અલગ છે અને સુભાષિની યાદવજી છે અને ત્યાં દેવેન્દ્ર યાદવજી છે, એટલે એ બંનેને પણ બોલાવ્યા છે। એટલે અમે બંધ બારણે મિટિંગ કરીશું અને જે પણ કોઈ સમસ્યા હશે, પાર્ટી પ્રત્યેની નારાજગી હશે, એ દૂર કરવાનો અમે પ્રયત્ન કરીશું। તો બળદેવજી ઠાકોરે પણ રાજકીય નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે। કોંગ્રેસ ધારાસભ્ય જાણે નિવૃત્તિ લેવાની હોડમાં હોય તેવું લાગી રહ્યું છે। જો પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ પણ આ પ્રકારની જાહેરાત કરી, હવે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ રાજકીય નિવૃત્તિ લેવાની જાહેરાત કરી, ઉપરથી તુષાર ચૌધરીનું એવું કહેવું છે કે કોંગ્રેસમાં નિરાશા આવી ગઈ છે। તો જો પૂર્વ ધારાસભ્ય અને આટલા દિગ્ગજ નેતાઓની આ સ્થિતિ હોય તો કોંગ્રેસના કાર્યકર્તાઓની શું સ્થિતિ હશે? પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે। બળદેવજી, રાજકીય નિવૃત્તિ લેવાની વાત આપે કરી, એક વિડીયો અમારી પાસે આવ્યો જેમાં સ્પષ્ટ તમે કહ્યું કે હવે મારે રાજકીય નિવૃત્તિ લેવી છે,
શું કારણ તેની પાછળ જવાબદાર? અમે લગભગ 30 થી 35 વર્ષ સુધી રાજકારણમાં કામ કરીએ છીએ એક જ પાર્ટીમાં. સામાજિક કામ પણ અમે વર્ષોથી કરીએ છીએ. જો પાર્ટીમાં બીજી કેડર અમે ઊભી નહીં કરી શકીએ અને સમાજમાં પણ જો અમે અમારી બીજી કેડર ઊભી નહીં કરી શકીએ તો એ સમાજ પણ ચાલવાનું નથી અને પાર્ટીની અંદર સેકન્ડ કેડર ઊભી ના થાય તો પાર્ટી પણ કોઈ ન ચાલી શકે. એટલે મારો કહેવાનો ભાવ કે સેકન્ડ કેડર તમે તૈયાર થાઓ, તમારી પાછળ છીએ અને તમે બધા જો તૈયાર થશો તો સમાજે ચાલશે અને મારી દ્રષ્ટિએ પાર્ટીએ ચાલશે. મારો કહેવાનો ભાવ હા. બળદેવજી, આપે આ વાત કરી પછી અમે તુષાર ચૌધરી સાથે વાત કરી. તેમનું કેવું એવું છે, એમણે દાવો એવો કર્યો કે કોંગ્રેસમાં નિરાશા વ્યાપી ગઈ છે. શું આ જ કારણ છે કે ન માત્ર આપ પણ લલિતભાઈ અને આ બંને આવી જાહેરાત કરી? બિલકુલ મેં કહ્યું કે અમારે સેકન્ડ કેડર તૈયાર કરવાની જરૂરિયાત પાર્ટીને જણાય છે. સમાજમાં પણ સેકન્ડ કેડર તૈયાર કરવાની જરૂરિયાત જણાય છે. જો સેકન્ડ કેડર તૈયાર અમે નહીં કરીએ આગેવાન તરીકે તો આવનાર દિવસોમાં કુદરત અમને માફ નહીં કરે. સમાજ ચલાવવો હશે, અમે 35 વર્ષથી કે 40 વર્ષ સમાજની અંદર કામ કરતા હોઈએ તો પાછલી બીજી કેડર પણ અમારે તૈયાર કરવી જોઈએ. તો જ સમાજ ફાયદો થાય, તો જ સમાજ મજબૂત બને. બરોબર? એ રીતે પાર્ટીમાં પણ જો સેકન્ડ કેડર કોઈ પણ આગેવાન સેકન્ડ કેડર તૈયાર ન કરી શકે તો એ પાર્ટી ક્યારેય એ ચાલી શકતી હોતી નથી. પાર્ટી મજબૂત રાખવી અને પાર્ટી ચલાવી હોય તો સેકન્ડ કેડર પાર્ટીએ તૈયાર કરવી પડે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. બેન, શું 2027 નું ઇલેક્શન બળદેવજી ઠાકોર લડશે? 2027 ની હજુ તો દોઢેક વર્ષ વાર છે. 1.5 વર્ષ જ્યારે પૂરું થશે, ચૂંટણી આવશે ત્યારે પાર્ટી જે રીતે એમના આદેશ કરશે તમારે આગળ વધવાનું હોય છે. બરોબર? પાર્ટીને જરૂરિયાત પડે, પાર્ટી કે તમારે ઇલેક્શન લડવાનું છે તો ઇલેક્શન લડવું પડે. પાર્ટીના આદેશ હોય તો એમાં કોઈ શંકાને સ્થાન હોઈ શકે નહીં. બળદેવજી ઠાકોર પાર્ટી માટે ઇલેક્શન લડવા તો તૈયાર છે ને? હું શું કહું છું કે જ્યારે પાર્ટીને જરૂરિયાત હોય, આટલા વર્ષોથી પાર્ટીનું કામ કર્યું હોય, પાર્ટી સાથે રહેલા હોય અને પાર્ટી પાસે કદાચ પાર્ટી એમ કે તમારે 2027 તૈયારી કરવાની છે, લડવાની છે, તો પાર્ટીનો આદેશ એ હંમેશા માન્ય રાખવો પડતો હોય છે. આભાર બળદેવજી, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. બળદેવજી ઠાકોર, જેમણે સ્પષ્ટ એ માન્યું, એ સ્વીકાર્યું કે કોંગ્રેસમાં નવી કેડર તૈયાર નથી થઈ રહી, જેના કારણે જો મોટા નેતાઓ જગ્યા ખાલી નહીં કરે તો કેવી રીતે નવી કેડર તૈયાર થશે. સાથે તેમણે એમ પણ કહ્યું કે પાર્ટી કહે તો હું ચૂંટણી લડીશ. 2027ની ચૂંટણીને લઈને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મોટું નિવેદન આપ્યું કે જો પાર્ટી કહેશે તો હું ચૂંટણી લડીશ, પાર્ટીને જરૂર જણાશે કે મારી જરૂર છે અને મને ટિકિટ મળશે તો હું ચૂંટણી લડીશ. 2027ની ચૂંટણીને હજી 1.5 વર્ષનો સમય બાકી છે. પાર્ટીના કહેવા ઉપર ચૂંટણી લડીશ તેવી વાત બળદેવજી ઠાકોરે કરી.